સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં। હું છું આપની સાથે ભાવિકા અને હું છું આપની સાથે દીપિકા। આજે વાત કરીશું જે પ્રકારે 3 દિવસથી સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીએ મનપામાં, જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં બહુમત હાંસલ કરી છે, ભવ્ય જીત હાંસલ કરી છે। પરંતુ ખરો ખેલ ત્યારબાદ શરૂ થયો, કારણ કે હવે સત્તાના સુકાની કોને બનાવવા તમામ નામો છે તે ચર્ચાઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે, જે અમે તમને સતત બતાવી રહ્યા છીએ। પરંતુ સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક નામો એવા પણ છે જેમણે દાવેદારી કરી છે, તેમને સાંભળવામાં આવ્યા। નિરીક્ષકો છે તેમની પેનલે દાવેદારોને સાંભળ્યા, પરંતુ હવે 3 દિવસ બાદ સિનારીઓ કેવો છે, કયા દાવેદારો છે તેમના પર મોહર વાગી શકે છે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ તમામ બાબતો નક્કી કરાશે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે જ્યારે પણ કોઈ વ્યક્તિને પસંદ કરવામાં આવે, ટિકિટ વહેંચણીથી લઈને આપણે જે સતત કવરેજ ગુજરાત ફર્સ્ટ પર બતાવવામાં આવ્યું, અનેક હાઈ વોલ્ટેજ ડ્રામા પણ જોવા મળ્યા હતા। ટિકિટ કપાઈ ત્યાં રોષ પણ જોવા મળ્યો હતો। તો હવે તો ઉમેદવારો જીતીને આવ્યા છે, ચૂંટાઈને આવ્યા છે, મત હાંસલ કર્યા છે, તો હવે તેમને પણ ક્યાંક સત્તાનું સુકાન તેમને સંભાળવા માટે મળે તે પણ એક મનમાં આશા રહેલી હોય છે। ત્યારે કયા નામો એવા છે જેમણે દાવેદારી કરી તે પણ તમને જણાવીશું, ને સેન્સ પ્રક્રિયા દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે, જાતિગત સમીકરણો હોય કે પછી લીડરશિપની વાત હોય અને આવનારી ચૂંટણીને પણ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે, ત્યારે આ તમામ બાબતો પર આજે વાત કરીશું। સૌપ્રથમ વાત કરવી છે જામનગરની। તો જામનગર મનપામાં હોદ્દેદારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। મનપામાં જીત બાદ હોદ્દેદારોની પસંદગી માટે આ સેન્સ પ્રક્રિયા। મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પદ માટે અનેક દાવેદારો, પરંતુ જાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીના આધારે નામ નક્કી થશે। 2.5 વર્ષ માટે મેયરનું પદ સામાન્ય મહિલા અનામત જાહેર કરાયું। તો ભાજપમાંથી ચૂંટાયેલી 30 મહિલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામશે। મેયર પદ માટે જે રેસમાં નામ છે તે અમે તમને જણાવી રહ્યા છીએ। મોનિકા વ્યાસ, તૃપ્તિ ખેતિયાના નામ ચર્ચામાં, નિશા અસવાર પણ આ મેયર પદની રેસમાં હોવાનું સામે આવ્યું। તો સ્ટેન્ડિંગ ચેરમેન, જે એક પદ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે, તેની પણ વાત કરીએ તો પાર્થ કોટડિયા, આશિષ જાનીની પણ ચર્ચા। ત્યારે અમર મોદી, જીતુ સિંગડા અને સંજય મોગરાએ પણ લોબિંગ શરૂ કર્યું હોવાની ચર્ચાઓ હાલ તેજ બની। જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિયુક્ત નિરીક્ષકો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી પક્ષના નેતાના દંડક માટે સેન્સની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે, ને પોતાને જે પદ પામવું છે એના દાવા પર રજૂ થઈ ગયા છે। સાથે સાથે જામનગર જિલ્લા પંચાયત સામાન્ય સ્ત્રી છે, જોડિયા સામાન્ય તાલુકા પંચાયતમાં સ્ત્રી છે, જ્યાં ધ્રોલમાં ઓપન છે, જામનગર તાલુકા બક્ષીપંચ છે, કાલાવડ અનુસૂચિત જાતિ છે, અને જામજોધપુર બક્ષીપંચ સ્ત્રી છે, અને એની વિવિધ પદો માટે જે સેન્સની પ્રક્રિયા ચાલુ છે। તો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા પ્રમુખ ફાઇનલ માનવામાં આવી રહ્યા છે। જી હા, કાલ મેઘડા બેઠક પર વિજેતા સેજલબેન બથવાનું નામ ફાઇનલ છે, કેમ કે સ્ત્રી અનામત કક્ષાની આ બેઠક અને ત્યાં એકમાત્ર સેજલબેન જ ચૂંટાયા છે, અને કોઈ જ હરીફ ન હોવાથી સેજલબેન તાલુકા પંચાયત પ્રમુખ બની શકે છે। 18 બેઠકમાંથી 14 બેઠક ભાજપે કબજે કરી છે, બહુમત મેળવ્યો છે, ત્યારે આ એકમાત્ર મહિલા કે જેઓ ચૂંટાઈને આવ્યા છે અને તેઓ પ્રમુખ બની શકે છે તેવી પ્રબળ જે છે તે શક્યતાઓ માનવામાં આવી રહી છે। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા પ્રમુખ અત્યારે ફાઇનલ માનવામાં આવી રહ્યા છે। તો હવે વાત કરીશું જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા થઈ છે। કુલ 30 બેઠકોમાંથી 23 બેઠકો ભાજપે કબજે કરી છે, એટલે કે ભાજપનો 23 બેઠકો પર વિજય થયો છે। જિલ્લા પંચાયતમાં 7 બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત છે, ત્યારે નિરીક્ષકો દ્વારા ચૂંટાયેલા તમામ 23 સદસ્યો સાથે બેઠક યોજાઈ। તમામ સદસ્યોના અભિપ્રાય લીધા બાદ હવે ખાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ દાવેદારોના નામોનો રિપોર્ટ રજૂ કરાશે, અને આવનારા દિવસોમાં જૂનાગઢ જિલ્લા પંચાયતને નવા મહિલા પ્રમુખ મળશે। સત્તાના શિખરે બેસવા માટે, એટલે કે સત્તાના શિરે બેસવા માટે મહિલા સદસ્યોમાં અત્યારે જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે જિલ્લા પંચાયતની અંદર સેન્સ પ્રક્રિયા હવે ચાલુ કરી છે, એમાં પણ એ પત્યા પછી પણ અમારું જિલ્લાનું સંકલન થશે। અમે માત્ર સેન્સ લેવાના છીએ, અભિપ્રાયો લેવાના છે, ભલામણ જે કરશે એની લેવાની છે, ઉમેદવારી કરવાની હતી એની અમે લઈએ છીએ। અમારે કોઈ ટિકિટ આપવાની નથી। જે કંઈ હશે બધું અમે પ્રદેશ
ચૂંટણી સમિતિની અંદર જ્યારે બેઠક થશે એ વખતે એમને બોલાવશે તે અમે અમારો અભિપ્રાય જે લીધો છે એ અમે પ્રદેશમાં રજૂ કરવાના છે. પાર્ટીની યોગ લાગશે એ પ્રમાણે મેન્ડેટ આપશે, એ પ્રમાણેની આ જે સંરચના થવાની છે એની અંદર પાર્ટી નક્કી કરશે. હવે વાત કરીએ રાજકોટની. તો રાજકોટમાં જિલ્લા ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ. જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાઈ સેન્સ પ્રક્રિયા. પ્રથમ અઢી વર્ષ માટે રોસ્ટર મુજબ પ્રમુખનું પદ ઓબીસી અનામત રખાયું. ત્યારે ગઈકાલે 11 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની પ્રક્રિયા યોજાઈ. રાકેશભાઈ શાહ, કૌશલ્યા કુંવરબા દ્વારા લેવામાં આવી સેન્સ. તો રાજેન્દ્રભાઈ પટેલે દાવેદારોની રજૂઆતો સાંભળી. અર્જુન ખાટરિયા, સંજય પીપળિયાની પ્રમુખ પદ માટે દાવેદારી. તો ભારતીબેન હુંબલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ રેસમાં. સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં. ત્યારે કચ્છની પણ વાત કરી લઈએ. કચ્છ જિલ્લામાં હોદ્દેદારોની નિમણૂક માટે પ્રક્રિયા તેજ કરવામાં આવી. ભાજપ કાર્યાલય ખાતે બેઠક થઈ. નિરીક્ષકોની ટીમ કાર્યકર્તા અને આગેવાનોનો અભિપ્રાય લેશે. સાંસદ સભ્યો, ધારાસભ્યો, મંડળના પ્રભારી બેઠકમાં હાજર રહેશે. જિલ્લાના તમામ 16 મંડળોના કાર્યકર્તાઓની સાથે 1-to-1 સંવાદ કરવામાં આવશે. નિરીક્ષકોની ટીમ કાર્યકર્તાઓ છે તેમને પણ સાંભળશે અને ખાસ કરીને આગેવાનો છે તેમની સાથે પણ 1-to-1 સંવાદ કરવાની છે. જિલ્લાના તમામ 16 મંડળોના કાર્યકર્તાઓની સાથે 1-to-1 સંવાદ કરશે. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં હોદ્દેદારોની નિમણૂકની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આવતીકાલે ભુજ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું. નિરીક્ષકોની ટીમ કાર્યકર્તા અને આગેવાનોનો અભિપ્રાય લેશે. જે પ્રકારે પ્રમુખ અને ઉપપ્રમુખનું જે પદ છે ખૂબ જ મહત્વનું હોય છે. હોદ્દેદારોની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. વિસ્તારમાં કોનો કેટલું પ્રભુત્વ છે, જાતિગત સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. આગામી ચૂંટણીએ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. વિકાસના કાર્યો કોઈ બાકી હોય તેને પણ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. બજેટની ફાળવણી અંગે પણ કહી શકાય કે યોગ્ય નિર્ણય લઈ શકે તેવા કાર્યકર્તાઓનો અભિપ્રાય લેશે કે કોને સુકાન પદ સોંપવું તેને લઈને તમામ બાબતોનો અભિપ્રાય લેવામાં આવશે. પક્ષના નેતાની વરણી માટે આવતીકાલે અમારા પ્રદેશમાંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સેન્સ માટે અત્રે કમલમ મધ્યે પધારવાના છે. ત્યારે જે અપેક્ષિત કાર્યકર્તાઓ છે પોતાની રજૂઆત કરવા માટે અત્રે કાર્યાલય આવશે, પોતાની માંગણી મૂકશે, કોઈની ભલામણ હશે તો એ પણ કરશે. કુલ મળીને આવતીકાલે આ સેન્સની પ્રક્રિયા સાંજ સુધી, સમગ્ર સવારથી કરીને સાંજ સુધી ચાલવાની છે. એના પછી અમારા પોતાનું જિલ્લાનું સંકલન રહેશે. એમાં પેનલ તૈયાર થશે અને એ પેનલ એ પ્રદેશમાં જશે અને પાર્લામેન્ટરી બોર્ડમાં ત્યાં એ જે કંઈ ઉમેદવારો હશે એ ફાઇનલ જે ત્યાં રહેશે એનું એ ચયન ત્યાંથી થશે. આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભુજ ખાતે આવેલા કમલમ કાર્યાલય ખાતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને પ્રદેશ નિરીક્ષકો પણ આ સેન્સ પ્રક્રિયામાં આવશે. ખાસ કરીને જોવા જઈએ તો કચ્છ જિલ્લા પંચાયત, 5 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા અને 9 તાલુકા પંચાયત માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સવારે 10થી કરી અને સાંજે 6 વાગ્યા સુધી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં જિલ્લાના તમામ જે જીતેલા આગેવાનો છે તે અહીં ઉપસ્થિત રહેશે. કેવલ રેહાન સાથે કૌશિક થયા, ગુજરાત પ્રસ્તુત. તો ખેડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાજપની સેન્સ પ્રક્રિયા. નડિયાદમાં કમલમ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ. મનપા અને નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે આ સેન્સ લેવામાં આવી છે. જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ માટે પણ સેન્સ યોજાઈ. અંજુબેન વેકરિયા, મારુતિ અટોદરિયાની આગેવાનીમાં આ સેન્સ પ્રક્રિયા યોજાઈ. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે તમામ નિરીક્ષકોએ આ તમામ હોદ્દેદારો, ઉમેદવારોના સેન્સ લીધા છે, તેમની રજૂઆતો સાંભળી છે. ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી 9 તાલુકા પંચાયતમાં, 4 નગરપાલિકા અને 1 મહાનગરમાં અને જિલ્લા પંચાયતમાં આવી હોય ત્યારે આજે પ્રદેશ દ્વારા ગઈકાલે સવારથી નિરીક્ષકોની ટીમ અહીંયા સેન્સની પ્રક્રિયા લઈ રહી છે. ત્રણેય નિરીક્ષકો દ્વારા 9 તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, નગરપાલિકાના બધા જ પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત અને મહાનગરના આજે એમ બધી જ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓના 1 by 1 સેન્સ લીધા છે.
હવે વાત કરીએ વાવ થરાદની તો ધરણીધર તાલુકા પંચાયતમાં મોટો ઉલટફેર જોવા મળ્યો. ધરણીધર તાલુકા પંચાયતમાં ભાજપની જીત છતાં પણ કોંગ્રેસને સત્તા મળશે. જી હા, 12 બેઠકો જીતવા છતાં પણ ભાજપ પ્રમુખ પદથી વંચિત રહી શકે છે, કારણ કે રોસ્ટર સિસ્ટમમાં પ્રમુખ પદ એસસી મહિલા અનામત છે અને ભાજપના સભ્યોમાંથી એક પણ એસસી મહિલા સભ્ય નથી. એટલે કે કોંગ્રેસના એકમાત્ર એસસી મહિલા સભ્યને બની શકાય છે પ્રમુખ. ત્યારે વિચારધારા સાથે સહમત થશે તો ટેકો આપીશું તેવું પણ ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના નેતાઓ છે કે પછી ત્યાં જિલ્લાના નેતાઓ છે તેના તરફથી નિવેદન સામે આવ્યું. વિરોધ પક્ષમાંથી જીતેલા છે. પાર્ટીની વિચારધારામાં સાથે રહી અને કામ કરતા યોગ્ય હશે તો એમને આપણે લઈને આગળ જે પાર્લામેન્ટરી પદમાં નક્કી થશે એ પ્રમાણે આપણે કામ કરીશું. તો વલસાડના સૌરાષ્ટ્ર કડવા પાટીદાર હોલ ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ. જિલ્લાની તમામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે સેન્સ લેવાઈ. વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા, ઉમરગામના દાવેદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. નાના પોઢા તાલુકા પંચાયતના હોદ્દેદારો નક્કી કરવા માટે નિરીક્ષકો દ્વારા મંથન કરવામાં આવી રહ્યું છે. વાપી મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારો માટે લોમ્બિંગ તેજ થયું છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અગ્રણીઓ સેન્સ પ્રક્રિયામાં ઉમટ્યા હતા. તો વિવિધ પદો માટે દાવેદારોએ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ પોતાની રજૂઆતો કરી. હવે વાત કરીએ વડોદરાની તો મનપાના હોદ્દેદારોની પસંદગીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા. મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ માટે સેન્સ પ્રક્રિયા. કમલમ ખાતે ભાજપ દ્વારા હોદ્દેદારોની પસંદગી માટે આ સેન્સ પ્રક્રિયા. દુષ્યંત પંડ્યા, માયાબેન કોડનાની, પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ સેન્સ પ્રક્રિયામાં જોડાયા. વોર્ડ પ્રમુખો અને ધારાસભ્યોમાં અને સાંસદ પાસેથી અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. દંડક અને પક્ષના નેતા સહિતના મહત્વના હોદ્દાઓ માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. નિરીક્ષકશ્રીઓ આવ્યા છે. એમાં દુષ્યંતભાઈ પંડ્યા પ્રદેશ કારોબારી સભ્ય છે, માયાબેન કોડનાની પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર, અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ ઓબીસી મોરચાના પ્રદેશના પૂર્વ મંત્રી એ કર્ણાવતીથી પધાર્યા છે. આજે પૂરો દિવસ અલગ અલગ અપેક્ષિત શ્રેણીને તેઓ સાંભળવાના છે. વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલરશ્રીઓ, પ્રદેશના જે કારોબારી સભ્યો છે, પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી અને મહાનગરની સંગઠનની મુખ્ય ટીમ, એવી રીતે બધા લોકોને આ દિવસ દરમિયાન સાંભળવાના છે. તો નવસારીમાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. નવસારી મનપા 6 તાલુકા પંચાયત માટે સેન્સ લેવાઈ. ગણદેવી નગરપાલિકા સહિત જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ. ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારી નોંધાઈ છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં અંતિમ નામો પર મહોર લાગશે. અને નવસારી જિલ્લામાં આવતી તમામે 6 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગણદેવી નગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકા જે ચૂંટાયેલા અમારા પ્રતિનિધિઓ છે એમની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે. એમને પોતપોતાની રજૂઆતો કરવામાં આવી છે. સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે પછી જિલ્લા સંકલન, મંડળ સંકલન અને પછી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડમાં આગામી તમામ હોદ્દેદારો નિમણૂકો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. એ પ્રમાણે આજે અહીંયા કામગીરી પૂરી થઈ.